હાલો મિત્રો, જય માતાજી, જય મામાદેવ. આપણે સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છીએ. આપણા વ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ. મળ્યું થોડી વાર પછી. હાલો મિત્રો, તો આપણે જો તરત સવારમાં શું બને છે? શા બને છે શબ્દ કહેવાય જાય. હાલો મિત્રો, નાસ્તો કરીને મળી તમને. હાલો મિત્રો, તો અત્યારે કોઈ ઘરે છે નહીં, બધા કામે આવી ગયા છે ને આજે તો કોણ વહી ગયું? આપણે બે તો મેં 2 જણા બીજા છીએ ઘરે ને આજે તો મેં 2 જણા બ્લોગમાં દેખાવું. તમે જો કોઈ નથી, કોઈ એટલે કોઈ નહીં, બધાય જતા રહ્યા. મળી થોડીક વાર પછી. હલો મિત્રો, તો હવે આપણે જઈએ છીએ આપણા ઘરની પાછળની સાઈડ. આપણા વ્લોગમાં બને રહીજો. આપણા ઘરની પાછળની સાઈડ બતાવું શું શું વસ્તુ છે બધી. બને રહીજો આપણા વ્લોગમાં. ક્યાં જવાનું છે આપણે? ઘરની માં જવાનું. આજના વ્લોગમાં તો જો તમે ખાલી આપણો લીમડો છે, આંબો છે, અમારી બેઠા છે, મોંજલિકા. કોમેન્ટ કરજો, મોંજલિકા લાગે ને. આ શું છે? પાકી ગયું? પાકી ગયું છે કે? દેખાય છે મિત્રો, નાની નાની કીડીઓ છે અંદર. જો તમે ઘર જેનું રાવા દે. હવે લીંબુમાં લીંબુ ના હે બધું સાફ કરી નાખ્યું. તું જવાના બાઈક રહી ગયો તારે હે કોઈ ઓલી પે ધ્યા પાડી હોય તો. હેલો તરફ ચલો. હવે આની વાતો પણ જો જો આપણે સીતારામનું મંદિર છે, ગેટ છે. હાલો તમને બતાવું. આ નાળિયેરી છે આપણી. જો મિત્રો, આ છે આપણા શીતળામાં. આ છે કડવો લીમડા. મીઠો લીમડો છે. હું કડવો લીમડો? તમને ખબર પડે કે મને ખબર પડે? તે તો કોઈ જોયો નહીં હોય. મીઠો છે, ખાઈને જોઈ દો. વાસ કઈક બિસ્તર ને આવશે. એ મીઠો લીમડો છે અને આ કયો લીમડો છે? એ ફૂલ છે મિત્રો. હકીકત મને કઈ ખબર ન પડતી. આડબમ જાવ. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? જો તમે ખાલી ફાટલું તૂટલું તો એને બોલતા જ આવડે છે. એ ફૂલનું છે, ગુલાબ ફૂલ. તો છે તો નહીં મેં આને કયા ફૂલ હવે? સાસુ સાસુ એનો તો મને ને ખબર. એટલે મિત્રો કોમેન્ટ કરજો, આને કયા ફૂલ કહેવાય? આને કયા ફૂલ કહેવાય? તમે કોમેન્ટ કરજો ખાલી. આને કયું ઝાડું કહેવાય કહેજો મિત્રો. પહેલી વાર તો લાવ્યા ઘરે, મને એમ થયું કે આ પ્લાસ્ટિક છે લાગે એવું. જો પ્લાસ્ટિક છે એવું. આમ અડવી તો એમ જ ફીલ થાય કે પ્લાસ્ટિક છે. મોરપીસ છે. મોરપીસ મોરપીસ લાગે. મોરપીસ ગુલાબો. ઓય મને બગાડ્યો આખો. જરા શકલ દિખા દો. સુરમાં લગા કે જેવી રીતે લગાડ્યો છે ને એવી રીતે કાઢ લે પાછું. મસ્ત લાગે. માર પડી છે પાછું. પેલા મોલી હીરોઈન આવશે કે મોંજલિકા. ફૂલ જો ને મઈ જાઓ. Would like to take notes. પછી મળવી આપણે. તમે છે ને બહુ કરી છે. મારે ઓલી ઠાર પડીને લઈને હમણાં જોવું છે. આપણી થાર અમે પડી છે મિત્રો. પણ એ થાર ખ્યાલ છે હાલ નો હાલ. હાલ છે તો જવા પડી. હાલો હાલો. ઠારમાં પેટ્રોલ હોય ડીઝલ કે ગેસ હોય? ગેસ ગેસ વાળી થાર લેવાની છે આપણે મિત્રો. હાસવા માટેનું બજેટ જો એ આપણી પાસે છે. તમારું મોઢું નથી કહેતું ઠાર રાખો. એવું છે એમને? ઠાર તો અમારી પાસે રહે. તમારી પાસે શું છે? મોઢું બતાય. તારું ખુદ જીપ્સી જેવું મોઢું છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस
તમારું ને એ તો અમને ખબર છે. હાલો મિત્રો ઘડી વાર પછી મળીએ. હાલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે 12 ને જો આ કયું ફ્રૂટ છે તમે કહેજો કોમેન્ટ કરીને. આ ફ્રૂટનું નામ શું છે? કાંઈ ખબર નહીં. ડ્રેગન ફ્રૂટ કહેવાય આને. આ ખાઈને મોઢામાંથી હું તાપ નીકળે. ड्रैगन बन गया मैं तो ड्रैगन હા હા કઈ ડ્રેગન કોને મોઢામાંથી તાપના પડકે પડકા થાય તો ડ્રેગન ફ્રૂટ થાય છે. ને આ ફ્રૂટ હું મારું કાંટા સમસ્યા છે મિત્રો. હાથે જ આપવાનું ફ્રૂટ મસ્ત ખાવાની બહુ મજા આવે. મને બહુ ભાવ મિત્રો. એટલે આ હરસ છે બહુ એટલે આને કાંટા ગમસ્તી ખાવું પડે. કોમેન્ટ કરીને કહેજો. તાપ નીકળ્યો નહીં મોઢામાંથી. ઓ મળવી થોડી વાર પછી. તારે કઈ કેવું ડ્રેગન ફ્રૂટ. મિત્રોને ડ્રેગન ફ્રૂટ જ કહેવાય ને પછી કોમેન્ટ કરજો. મેં તો આજ સુધી માને ડ્રેગન ફ્રૂટના નામે સાંભળ્યું છે. ડ્રેગન ફ્રૂટ જ કે આપણે ગુજરાતીમાં તો બધું. અને આ ડ્રેગન શીશું કહેવાય. આની તો વાત જ પછી અલગ હોય. ડ્રેગન શીશું ડ્રેગન ડ્રેગન ફેન. આનાથી ખાઈને મોઢામાંથી તાપ નીકળે અને કાનમાંથી ધુમાડા નીકળે. શું થાય? અને ખાઈને મોઢામાંથી તાપ નીકળે અને કાનમાંથી ધુમાડા નીકળે. તો કોમેન્ટમાં કહેજો શોર્ટ વિડીયો બનાવવા જોવો કે નહીં કોમેડી. હા પડે. આને બહુ શોર્ટ વિડીયો બનાવવાનું થાય છે કે આપણે શોર્ટ વિડીયો બનાવી ભેગા ભેગા. વ્લોગ તો બનાવી જ છે. શોર્ટ વિડીયો નાખવી તો આપણે એ કરશું. સોપા કાલે આપણે ડુંગળી હારી કરી હતી. તો મિત્રો એને ડ્રેગન ફ્રૂટ ખાવું નહોતું. એને ખાવાનું શરૂ કરી દીધું. મારી વાત વધવા ન દીધું. સારો મિત્રો આલો વ્લોગ મળવી થોડી વાર પછી. ઘડી રહીને મળી. હલો મિત્રો તો જો આને તો હુઈ હુઈને ભૂખા કાઢી ગયા. મારા ભૂખા કાઢી ગયા છે. અત્યારે વાગ્યા છે 2 ને લાગી છે ભૂખ. તો શું કરવાનું છે આપણે અત્યારે? મેંગી. હાલો મિત્રો મેંગી બનાવી. 2 વાગ્યા છે બહુ ભૂખ લાગી છે તો જલ્દી બનાવીને હવે શું છે તારા પછી આપણા વ્લોગમાં કન્ટિન્યુ કરજો. શું કરવાનું છે? તમારા મેંગી બનાવીને શું શીખવાડું. મને હરામ મેંગી ના આવડતી. મિત્રો તો આપણી મેગી બની ગઈ છે. તો મિત્રો તો આપણી મેગી બની ગઈ છે. ટેસ્ટ કરવી કેવી લાગે પહેલા ટેસ્ટ તું કરતો. મેં બનાવી છે ને એટલે ખબર પડે ને કેવો ટેસ્ટ છે. તો કે મને કેવી લાગી મારી મેગી. બહુ મસ્ત છે. ટેસ્ટ કરતો કર પછી હું ટેસ્ટ કરું. મસ્ત છે. મસ્ત જ છે. લીંબુ વધી ગયું છે ખાલી થોડું. ઉપર જ છે બસ નહીં આવે. નહીં મેંગી ખાઈ મળવી.
તો બાય બાય. હલો મિત્રો, આપણા વ્લોગ ગમે તો આપણા ચેનલ જોડાઈ દેજો. અને આજનો વ્લોગ આપણે અહીંના એન્ડ કરવી. તો હાલો મળશું કાલે નવા વ્લોગ સાથે. આશા કરું છું આજનો વ્લોગ ગમ્યો હશે તમને. તો મળશું કાલે નવા વ્લોગ સાથે. બાય બાય. જય માતાજી, જય મામાદેવ. કાલે મળશું નવા વ્લોગ સાથે.